નમસ્કાર મિત્રો, આ સાઇટમાં પહેલાં તો તમે વિડીયો જુઓ। આ વિડીયો તમે કંઈક ના કંઈક સોશિયલ મીડિયા પર જોયો હોય, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર। આ ઘટના છે અમદાવાદની, ગઈકાલે બની છે અને વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ એક મહિલા જે છે એ દોરી સાથે એટલે કે પતંગની દોરી સાથે ઉપર ઉડી ગયા છે અને ખાસા બધા એટલે કે 20 થી 25 ફીટ જેટલા ઉપર દેખાવામાં આવે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। શું ખરેખર આ હકીકત છે? પછી એઆઈ થ્રુથી આ બતાવવામાં આવે છે। બધી ડિટેલ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની કોઈ વિડીયો જોવાની જરૂરત નથી। ખાલી તમે વિડીયો પૂરો જોજો। 2 મિનિટનો વિડીયો છે, ખાલી ટાઈમ કાઢીને તમે જોઈ લેજો। હવે વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ પતંગ ચગાવતા ચગાવતા એક મહિલા જે છે પતંગ સાથે ઉડી જાય છે અને બધા લોકો જેમની ફેમિલી છે નીચે બેઠી છે એ ફેમિલી એને એવું કહે છે કે ભાઈ કે તમે દોરી છોડી દો, પરંતુ આ જે મહિલા જે છે દોરી નથી છોડતા અને દેખતે દેખતે એ 20 થી 25 ફીટ જેટલા ઉપર એ આકાશમાં દેખાય છે। તો શું ખરેખર આ બનાવ બન્યો છે તો કઈ જગ્યા બન્યો છે એ પહેલાં તમને જણાવી દઉં। આ જે બનાવ છે ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાં અમદાવાદ ખાતે બન્યો હોવાના સમાચાર વહેતા થયા છે। જે પણ માહિતી તમને આપી રહ્યો છે એ માહિતી ફક્ત સોશિયલ મીડિયાના આધારિત છે, જે માહિતી તમારા સુધી હું પ્રોવાઈડ કરી રહ્યો છું। એવું કહેવામાં આવે છે કે 4 વાગ્યાના આજુબાજુ ગઈકાલે જે પતંગ ચગાવતા ફેમિલી સાથે પતંગ ચગાવતા જે આવી ઘટના બની, પરંતુ મિત્રો આ દેખાય છે એવી ઘટના આપણે આગળ પણ ઘણા વિડીયો જોયા હશે, પણ આપણા ખ્યાલથી તો આ જે એઆઈ થ્રુથી લગભગ એડિટિંગ કરીને બતાવવામાં આવતો હોય એવો વિડીયો આપણને લાગી રહ્યો છે। તમને શું લાગી રહ્યો છે તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ હકીકત છે કે પછી એઆઈ થ્રુથી બતાવવામાં આવી છે। હકીકત હોય તો મિત્રો 50 થી 60 કિલો જે મહિલાનો વજન હોય આટલી વજન ઉચકી શકે એટલી પતંગ આવતી હોય છે। શું ગુજરાતમાં અવેલેબલ છે કે નથી એ પણ તમારે જણાવવાનું છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।